नमस्कार विद्यार्थी मित्रों, विषय विज्ञान प्रकरण 10 प्रकाश परावर्तन અને વક્રીભવનના તાસ નંબર 8 માં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અગાઉના તાસને જે કંઈ શીખ્યા આપણે એની આકૃતિ દ્વારા તમારી સમક્ષ રજૂ કર્યું છે। અગાઉમાં તાસમાં આપણે 3 આકૃતિ જોઈ હતી, બરાબર ધ્યાન રાખજો। 3 આકૃતિ तो पहला तमने अरीसो जोईने खबर पड़ी जाए क्या क्या अरीसानी आकृति है। तो एक अंतर्गोल अरीसा में वस्तु क्या है, ध्रुव पी और एफ नी वच्चे जोजो बराबर। अंतर्गोल अरीसो वस्तु ध्रुव पी और एफ नी वच्चे प्रतिबिंब अरीसानी पाछळ प्रकार आभासी सत्तू और मोटू। पछीनी बे आकृति से बहिर्गोल अरीसानी है। आ बहिर्गोल अरीसा में वस्तु अनंत अंतरे केम खबर पड़ी जाए, समांतर किरणों जोईने ख्याल आवी जाए कि वस्तु अनंत अंतर से। अनंत अंतर वस्तु परावर्तन पामीने ए रीते परावर्तन पामे के आगळ लंबावो तो मुख्य केंद्रमांथी पसार थता होय तेवो भास थाय अथवा तो मुख्य केंद्रमांथी विकेंद्रित थाय, ए रीते परावर्तन पामे या परावर्तित किरणों मळे। अने बीजी आकृति जे छे बहिर्गोल अरीसानी, एमां अनंत अंतर अने ध्रुव पीनी वच्चे गमे त्या अनंत अंतर अने ध्रुव पीनी वच्चे गमे त्या वस्तुने राखो, गोठवो, मूको। प्रतिबिंब मुख्य केंद्र एफ और ध्रुव पी वच्चे मळशे। आभासी सत्तू अने नानुं मळशे, आभासी सत्तू अने नानुं मळशे। तो आ रीतनी बाबत आपणे जोई हती। त्यार पछी अंतर्गोल अरीसानी अंदाजित केंद्र लंबाई शोधवी। अंतर्गोल अरीसानी अंदाजित केंद्र लंबाई शोधवी अथवा तो अंतर्गोल अरीसो अभिसारी से ए गुणधर्मनो अभ्यास करो। जो आ प्रयोग बे बाबतोनो छे। अंतर्गोल अरीसानी अंदाजित केंद्र लंबाई शोधवानो प्रयोग छे एक, अने एक प्रयोग छे ए अंतर्गोल अरीसो अभिसारी गुणधर्म धरावे साबित करવું। बेय छे, बराबर ध्यान आपजो। આપણે આને ધારી લઈએ ध्रुव पी અને ધારી લઈએ एफ। तो आ जे अंतर छे आ एनी अंदाजित केंद्र लंबाई छे एफ। ध्रुव पी थी लઈને મુખ્ય કેન્દ્ર એફ સુધીનું જે અંતર છે એને અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે। કેમ નક્કી કરાય? અનંત અંતરથી પ્રકાશના કિરણો આવવા જોઈએ એ માટે સૂર્ય, પણ આપણી પાસે એ શક્ય ન બને તો મીણબત્તી વાળું કર્યું। મીણબત્તીના પ્રતિબિંબ અહીંયા આમ જાય। આ તમારે સમજણ ખાતર જોઈએ તો મીણબત્તીના કિરણો આમ જાય અને આ કિરણો પરાવર્તન પામીને અહીંયા કેન્દ્રિત થઈ મીણબત્તીનું પ્રતિબિંબ રચ્યું। તો મીણબત્તીનું જે પ્રતિબિંબ રસાણું એ પ્રતિબિંબથી લઈ એટલે કે અહીંથી લઈ અને આ જે માપ છે અરીસા સુધીનું માપ એની અંદાજિત કેન્દ્ર લંબાઈ છે। તો તમને પ્રશ્ન પૂછી શકે, આકૃતિ તમારી સમક્ષ છે। છેલ્લે આપણે ચર્ચા કરી હતી કે ભાઈ પ્રશ્ન કયો પૂછી શકે, જોજો બરાબર પોઈન્ટ। તો પહેલો પોઈન્ટ છે અંતર્ગોળ अरीसानी अंतर्गोल अरीसानी अंदाजित केंद्र लंबाई जाणी एनो अथवा करीने शुं बनी शके, अथवा अथवा अंतर्गोल अरीसो अभिसारी अभिसारी गुणधर्म धरावे तेनो अभ्यास करवो। तेनी आकृति छे, बे आकृति दोरवानी। ચોપડીમાં એક આપેલી છે આ, અને આપણે બે દોરીને બેયની સમજૂતી લખવાની છે। એટલે બરાબર ધ્યાન આપીજો। બેયનું વર્ણન લખી લો ભાઈ। એક અંતર્ગોળ અરીસો છે, જો પેલા આનું વર્ણન બોલું છું। નામ આપી દો આને એ અને આપી દો બી। तो भाई एक अंतर्गोळ अरीसो लो। अंतर्गोळ अरीसाने सूर्यनी सामे राखो અને એનું બિંદુવત પ્રતિબિંબ મેળવો। આ એનું બિંદુવત પ્રતિબિંબ છે। તો બિંદુવત પ્રતિબિંબથી લઈને અરીસા વચ્ચેનું જે અંતર છે એની નિકટતમ કેન્દ્ર લંબાઈ છે। આ વધારે સચોટ કેન્દ્ર લંબાઈ છે, આ એના કરતા ઓછી છે। આ આકૃતિમાં તમારે લખવું પડે કે સૌપ્રથમ એક સ્ટેન્ડ લો। આ સ્ટેન્ડ લીધું। સ્ટેન્ડની એક બાજુ મીણબત્તી ગોઠવો, बीजी बाजुए अंतर्गोळ अरीसाने गोठवे, वच्चे एक પડદાને ગોઠવો। સૌપ્રથમ એક સ્ટેન્ડ લો,
એની એક બાજુ મીણબત્તી ગોઠવો, એની વિરુદ્ધ સાઈડ પડદો અંતર્ગોળ અરીસો ગોઠવો, અરીસાની અને મીણબત્તીની વચ્ચે એક પડદાને ગોઠવો. હવે પડદાને ખસેડો, પડદાના સ્થાનમાં ફેરફાર કરો. ક્યાં સુધી ફેરફાર કરો? શું કામ ફેરફાર કરો? તો પડદા પર મીણબત્તીનું સ્પષ્ટ પ્રતિબિંબ મળે ત્યાં સુધી એનો ફેરફાર કરવાનો. તે થઈ જાય, જ્યાં સ્પષ્ટ પ્રતિબિંબ મળે ને પડદાને સ્થિર કરી દેવાનો. એટલે પડદાથી લઈ અને અરીસા વચ્ચેનું જે અંતર છે એ અંતર્ગોળ અરીસાની અંદાજિત કેન્દ્ર લંબાઈ છે. તો એમાં શું લખવાનું એ તમને કહી દઉં તો 2 આકૃતિ દોરવાના. 2 આકૃતિ, પછી બંને આકૃતિનું વર્ણન. બંને આકૃતિના વર્ણનના આધારે સાબિતી થાય કે ભાઈ અભિસારી ગુણધર્મ ધરાવે એટલે તો ભાઈ અંતર્ગોળ અરીસા તરફ સમાંતર કિરણો આપાત કર્યા તો એ બધા જ કિરણોને એને એક બિંદુ પર કેન્દ્રિત કર્યા, ભેગા કર્યા. અભિસારી એટલે ભેગા કરવા. આ અભિસારી ગુણધર્મ છે. જોજો આ આકૃતિ વધારે મેન છે, આ આકૃતિ વધારે મુખ્ય છે. અભિસારી ગુણધર્મ છે એની સાબિતી તો કે એના તરફ જે સમાંતર કિરણો આપાત થયા, આ સમાંતર કિરણોને અંતર્ગોળ અરીસાએ એક બિંદુએ કેન્દ્રિત કર્યા, ભેગા કર્યા, એટલે એ અભિસારી ગુણધર્મ ધરાવે એની સાબિતી છે. તો આ આકૃતિનું વર્ણન, તમે આકૃતિ જોઈ તેનું વર્ણન કદાચ તમને આવડશે. ફરી વાર જો આકૃતિનું વર્ણન કે ભાઈ એક અંતર્ગોળ અરીસો લો. ચાલો આકૃતિનું વર્ણન પણ લખું છું. ભાઈ એક અંતર્ગોળ અરીસો લો, એક અંતર્ગોળ અરીસો લો. અરીસા દ્વારા સૂર્યના કિરણોનું સૂક્ષ્મ અથવા તો બિંદુવત, સૂક્ષ્મ ન કેવું હોય તો બિંદુવત પ્રતિબિંબ મેળવો. કિરણોનું બિંદુવત પ્રતિબિંબ મેળવો. આગળ સળગાવવાની પ્રવૃત્તિ તમે કદાચ કરી છે. પ્રવૃત્તિ કરીએ છીએ કદાચ. પછી બિલોરી લેન્સ એટલે કે બિલોરી કાચ કે અંતર્ગોળ અરીસો બેયનો ઉપયોગ એમાં થઈ શકે, પણ વધારે આપણે બિલોરી કાચથી કર્યું. મેળવો આ પ્રતિબિંબ થી લઈને અરીસા સુધીનું અંતર એ તેની કેન્દ્ર લંબાઈને સૂચવે છે, એટલે કે એની કેન્દ્ર લંબાઈ છે. બીજી આકૃતિનું વર્ણન. એક સ્ટેન્ડ લો, એક સ્ટેન્ડ લો, તેની એક બાજુએ તમે નાના ધોરણમાં ચિત્ર વર્ણન શીખ્યા છો. ખરેખર પ્રયોગ એક પ્રકારે ચિત્ર વર્ણન છે, પણ એમાં થોડું આવે. એક બાજુએ મીણબત્તી, એક બાજુ મીણબત્તી, બીજી બાજુ અંતર્ગોળ અરીસો, અને વચ્ચે પડદો ગોળ. હવે આમાં તમે પડદાને જ ફેરવવું જરૂર નથી, અરીસાને ફેરવી આપો, પણ પડદાને આપણે પડદો લઈશું. હવે પડદાના સ્થાનમાં ફેરફાર કરી, પડદાના સ્થાનમાં ફેરફાર કરી પડદા પર મીણબત્તીનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવો. મીણબત્તીનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવો. તો મીણબત્તીથી લઈ અને અરીસા વચ્ચે મીણબત્તીના પ્રતિબિંબથી લઈ, એટલે કે પડદા પર જે પ્રતિબિંબ રસાણું પડદાથી લઈ અને અરીસા વચ્ચેનું જે અંતર છે એની કેન્દ્ર લંબાઈ છે. તો અહીંયા આમ કહી શકો કે પ્રતિબિંબ અંતર v બરાબર f. અહીંયા v એટલે પ્રતિબિંબ અંતર, f એટલે કેન્દ્ર લંબાઈ. બે સરખું હોય છે, કારણ કે પ્રતિબિંબ અંતર એટલું અને કેન્દ્ર લંબાઈ પણ
એટલી. અહીંયા અભિસારી ગુણધર્મની સાબિતી શું છે? તો ભાઈ અંતર્ગોળ અરીસા પર આપાત થતા સમાંતર કિરણો એક બિંદુએ કેન્દ્રિત થાય છે. જોઈશું અંતર્ગોળ અરીસા પર આપાત થતા સમાંતર કિરણો પરાવર્તન પામીને એક બિંદુએ કેન્દ્રિત થાય છે. એક બિંદુએ કેન્દ્રિત થાય છે. તેથી અંતર્ગોળ અરીસો અભિસારી અરીસો છે. તેથી અંતર્ગોળ અરીસો અભિસારી અરીસો છે. તમને 2 માર્કમાં ફરીવાર આ પાઠ યાદ કરો. 6 માર્કમાં આ પાઠ પૂછાય છે. 6 માર્કમાં 1 માર્કનો પ્રશ્ન, 2 માર્કનો અને 3 માર્કનો. તો તમને 2 માર્કમાં કારણ પૂછી શકે. કારણ આપો. અંતર્ગોળ અરીસો અભિસારી અરીસો છે એનો જવાબ છે. આની સામે તમને એમ પણ પૂછી શકે કે બહિર્ગોળ અરીસો અપસારી અરીસો છે. તો આમાં ઘણું લાગુ પડે. જો બહિર્ગોળ અરીસા પર આપાત થતા સમાંતર કિરણો પરાવર્તન પામીને એક બિંદુએથી વિકેન્દ્રિત થાય છે. જ્યાં કેન્દ્રિત શબ્દ તમે લખ્યો છે, અને કેન્દ્રિત શબ્દ જે તમે લખ્યો છે ત્યાં તમારે વિકેન્દ્રિત શબ્દ લખવો પડે. વિકેન્દ્રિત થાય છે. તેથી બહિર્ગોળ અરીસો અભિસારીની જગ્યાએ અપસારી. હમણાં બેનો તફાવત પણ આપણે જોઈશું. તફાવત આપો અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. તો એક અભિસારી અરીસો છે, એક અપસારી છે. પણ એના અગાઉના થોડાક પોઈન્ટ જોઈ લઈએ, પછી આપણે એના તરફ જઈએ તો તમે ખુદ એનો તફાવત લખી શકો. તો ફરી એકવાર આ એક પ્રયોગ પણ છે. આ જ પ્રયોગ બહિર્ગોળ અરીસાના સંદર્ભમાં પૂછાય. તો બહિર્ગોળ અરીસાના સંદર્ભની આકૃતિ આ છે. બહિર્ગોળ અરીસો અપસારી છે એ પ્રવૃત્તિની મદદથી સમજાવો તો એની આકૃતિ આ જોજો. બહિર્ગોળ અરીસો અપસારી છે તેની આકૃતિ આ. અપસારી છે એ પણ પૂછાઈ શકે. તમને મેં પહેલા પણ કીધું છે, હજી પણ કહું છું. અને ફિઝિક્સના આવા પાઠમાં તો ખાસ કે આપણે પોઈન્ટને સમજી લેવાનો છે. પ્રશ્ન કયો બને, કેવી રીતે બને એ તો નક્કી નથી કહી શકાતું. હું તમને અમુક સેમ્પલ રૂપ પ્રશ્નો આપું છું. સાથે સાથે એવી ઘણી બાબત કહેતોય જાઉં છું કે આના ફેરફારો આવા હોઈ શકે. તમારે એને એક સમજદાર બાળક તરીકે સમજી લેવાના છે કે આવા ફેરફારને કેમ એક્સેપ્ટ કરવા, એમાં હું મારે ફેરફાર કરવો, કઈ રીતે હું એને રજૂ કરી શકું એ શીખી જવાનું છે. ફરી વાર પૂછ્યું, એક પ્રવૃત્તિ તમારી સામે છે, એની સામે 2 પ્રવૃત્તિ થાય. 2 અંતર્ગોળ અરીસો અભિસારી ગુણધર્મ ધરાવે તો સામે બહિર્ગોળ અરીસો અપસારી ગુણધર્મ ધરાવે. આની આકૃતિ આ, બહિર્ગોળની આ. આનું વર્ણન જે લખ્યું તમે અરીસો લો, અરીસા દ્વારા સૂર્યના કિરણોનું બિંદુ પ્રતિબિંબ મેળવું. આમાં એક બહિર્ગોળ અરીસો લો, તેને તમારાથી દૂર લેતા જાઓ, નજીક લાવો અને મળતા પ્રતિબિંબનો અભ્યાસ કરો. જ્યારે સૂક્ષ્મ આભાસી બિંદુ પ્રતિબિંબ મળે એ અંતર અને વસ્તુ વચ્ચેનું અંતર છે એની અંદાજિત કેન્દ્ર લંબાઈ નક્કી કરે છે. અંતર્ગોળ અરીસો અભિસારી છે, બહિર્ગોળ અરીસો અપસારી છે, કારણ કે એ કિરણોના વિકેન્દ્રિત કરે. જોવા જુદા પકડે, આ ભેગા કરે, આ ભેગા કરે એ અભિસારી હોય, જુદા કરે એ અપસારી. તો એ બાબતને આપણે અહીંયા જોઈએ. તમને એક પ્રશ્ન અહીંયા આપવાનો છે મારે, તફાવત, જે હું ખાસ અહીં લખવાનો નથી. એના મુદ્દાનું ખાલી વર્ણન કરીશ કે આવા આવા મુદ્દા આવે. એક મુદ્દો તમારી સામે આવી ગયો, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાના તફાવતનો એક મુદ્દો, અભિસારી અપસારી. એક બાબત આવી ગઈ. ફરીવાર આ પ્રવૃત્તિને તમે સારી રીતે સમજાવીશો એવી આશા સાથે. જો કાંઈ તકલીફ પડી હોય તો ફરીવાર સમજી શકો છો. આગળ હવે આપણે જે અરીસાઓ જોઈએ, અરીસાના પ્રકારોનો એક ચાર્ટ મેં લખ્યો હતો. અગાઉના તાસમાં તમે જોયું છે ચાર્ટ કે ભાઈ અરીસા એના 2 પ્રકાર, સમતલ અરીસા અને વક્ર અરીસા અથવા તો ગોળીય અરીસા. સમતલ અરીસાની ચર્ચા થઈ ગઈ આપણી. તો બધા અરીસા વડે કેવું પ્રતિબિંબ મળે એ. તો અરીસાના નામ લખું છું, ધ્યાન રાખજો. એક છે સમતલ અરીસો,
સમતલ અરીસું, બીજું અંતર્ગોળ અરીસું અને ત્રીજું બહિર્ગોળ અરીસું. 3 પ્રકાર નથી, મુખ્ય પ્રકાર તો 2 છે. પણ આપણે જે ભણવામાં આવે તેને અરીસા દ્વારા કેવા પ્રતિબિંબ રચાય અને તેની ઉપયોગીતા શું છે એ જોવાનું છે. એટલે અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબો અને તેની ઉપયોગીતા. તો મેઇન પોઈન્ટ છે અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબો અને તેની ઉપયોગીતા. જોજો બધા અરીસા ક્યાં ક્યાં ઉપયોગમાં આવે છે તે. તો સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય છે આપણે જોઈ ગયા છે. આભાસી, સત્તુ અને વસ્તુના કદ જેટલું એક જ પ્રકારનું પ્રતિબિંબ રચાય. જોજો આભાસી, સત્તુ અને વસ્તુના કદ જેટલું. અંતર્ગોળ અરીસા વડે અલગ અલગ પ્રકારના પ્રતિબિંબ રચાય. એક આવું રચાય વાસ્તવિક, ઉલટું અને નાનું. આવું રચાય. આકૃતિનો ક્રમ લખું છું 1 2. 1 2 લખી એ આકૃતિનો ક્રમ છે. આકૃતિ તમે જોઈ ને એનો ક્રમ. બીજું વાસ્તવિક, ઉલટું અને વસ્તુના કદ જેટલું. આકૃતિ નંબર 3 સી પર વાળી. અનંત અંતર અને સી થી થોડે દૂર વાળી. હવે ત્રીજું વાસ્તવિક, ઉલટું અને નાનું. જેમાં આકૃતિ આવશે 4 5. અને ચોથું ખાસ કેવા કેવા પ્રતિબિંબો રચાય એ જોજો. ચોથું આભાસી, તમારી સામેની આકૃતિ છે. આભાસી, સત્તુ અને મોટું વિવર્ધિત. ઘણી વખત મોટા શબ્દ માટે વિવર્ધિત શબ્દ છે. વિવર્ધિત. આમાંથી ઘણા બધા પ્રશ્નો થયા. ક્યાં અરીસા વડે આભાસી, સત્તુ અને વિવર્ધિત પ્રતિબિંબ મળે? ક્યાં અરીસા વડે બંને પ્રકારના પ્રતિબિંબ મળે? ક્યાં અરીસા વડે આભાસી, સત્તુ અને વસ્તુના કદ જેવડું પ્રતિબિંબ મળે? હવે બિલકુલ અરીસા વડે જે પ્રતિબિંબ રચાય એક જ પ્રકારનું રચાય. આભાસી, સત્તુ અને નાનું. આભાસી, સત્તુ અને નાનું એક જ પ્રકારનું પ્રતિબિંબ રચાય. તો આને લઈને ઘણા પ્રશ્નો થઈ શકે છે અરીસામાં કે કયા અરીસા વડે કયા પ્રકારનું પ્રતિબિંબ રચાય. તો આના 2 ખાસ યાદ રાખી લો ભાઈ. ક્યાં હોય કેમ સરળતાથી ભણવું, ટૂંકી રીતે ભણવું એની બાબત બહુ મહત્વની હોય છે. આ 2 યાદ રાખી લો. આમાં આભાસી, સત્તુ અને વસ્તુના કદ જવું. આમાં આભાસી, સત્તુ અને નાનું. આ સિવાયનું કોઈ પણ હોય. વાસ્તવિક હોય તો નક્કી થયું એક જ અરીસો. વાસ્તવિક હોય એક જ અરીસો, પછી નાનું મોટું સમાન બધું. પછી આભાસી, સત્તુ ને મોટું તો પણ અંતર્ગોળ અરીસો. હવે અહીંયા એ પણ યાદ રાખો, આકૃતિના ક્રમ સાથે યાદ રાખો ખાસ આમ. એટલે મેં એમાં આકૃતિનો ક્રમ લખ્યો જેથી કરીને આગળ આવતા મોટવણીમાં કામ લાગશે તમને. મોટવણી એ અત્યારે કહીશ તો તમને નહીં સમજાય. આવશે ત્યારે હું તમને આકૃતિનો ક્રમ બોલીશ. એટલે ખાસ આકૃતિને બરાબર સમજાઈશો એવી આશા રાખું છું. હજી પણ કશાશ રહી હોય તો એ ગાણિતિક પટમાં પહોંચી પહેલા સમજી લેજો જેથી કરીને ગાણિતિક પટ તમને સરળતાથી સારી રીતે સમજાય. એમાં એમ આવશે કે મોટવણીનું મૂલ્ય +3 છે. તો વસ્તુ ક્યાં હોય, કયો અરીસો હોય, બધું ખબર પડી જાય. અત્યારે તમને ઈઝીથી સમજાશે પણ આકૃતિ આવડતી હોવી જરૂરી છે. તો આ રીતે આપણે અરીસા વડે કયા અરીસા વડે કેવા કેવા પ્રતિબિંબ મળે એ જોઈએ. હવે એના ઉપયોગો જોઈએ. તો સમતલ અરીસાના ઉપયોગો તો આપણે જોઈ લીધેલા હતા. છતાં હું ટૂંકમાં લખું છું દર્પણ તરીકે. બીજું પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ. પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ જોઈ લીધેલા છે એટલે તમને ખ્યાલ છે. અંતર્ગોળ અરીસાના ઉપયોગો આપણે જોઈએ ખાસ. પહેલો ઉપયોગ છે એનો સેવિંગ મિરર તરીકે. એટલે કે ભાઈ દાઢી કરવા
ના અરીસામાં ઘણીવાર વાણંદ વાપરે છે દાઢી કરવા માટે, કારણ કે કેવું પ્રતિબિંબ મળે છે, આ પછી સત્વને મોટું મળે, એટલે સારી રીતે શેવિંગ કરીએ કે શેવિંગ મિરર શબ્દ વાપરો દાઢી કરવાના અરીસા તરીકેની ઘણી વખત આ શબ્દ વાપરે છે, શેવિંગ મિરર. શેવિંગ મિરર તરીકે એનો ઉપયોગ થાય. એક યાદ રાખજો, એક ઉપયોગ શેવિંગ મિરર તરીકે. બીજો ઉપયોગ સૌર ભઠ્ઠીમાં. સૌર ભઠ્ઠીમાં શું કામ વાપરે? તો આ ઘણો મોટો અરીસો ગોઠવે, મોટો અરીસો. ફ્રાન્સમાં એક જે સૌર ભઠ્ઠી આવી છે ને એમાં 3500 અંતર્ગોળ અરીસા ભેગા કર્યા થાય અને 3000 અંશ સેલ્સિયસ તાપમાન મેળવ્યું. ફ્રાન્સની અંદર એક સૌર ભઠ્ઠી આવેલી છે, ત્યાં કેટલા અરીસા? 3500 અરીસા, 3500 અરીસા ભેગા કર્યા એવી રીતે, અને એક એવો મોટો અંતર્ગોળ અરીસો બનાવ્યો અને એના માધ્યમથી 3000 અંશ સેલ્સિયસ તાપમાન મેળવ્યું. 3000 અંશ સેલ્સિયસ તાપમાન મેળવીને વિશ્વ ઉર્જાના જ્યાં જ્યાં ઉપયોગ થતા હોય એમાં એનો ઉપયોગ કરી શકાય, એટલે કે સૌર ભઠ્ઠીમાં એનો ઉપયોગ થાય. પછી જોજો ત્રીજો ઉપયોગ વાહનોની સર્ચલાઇટ, હેડલાઇટ અને ટોર્ચ લાઇટમાં સમાંતર કિરણો મેળવવા માટેનો ઉપયોગ થાય. તમે બત્તી કરતા હશો, એમાં કઈ રીતે આનાથી ઊંધું છે જોઈજો બરાબર. એમાં આનાથી ઊંધું છે, આની આકૃતિ દોરીને સમજાવું તમને. હા, કઈ રીતે સમાંતર કિરણો? તો અહીંયા મુખ્ય કેન્દ્ર ઉપર એની ગલોપડી આવે એ રીતનું ગોઠવવામાં આવે. ગલોપડી આ રીતે અહીંયા મુખ્ય કેન્દ્ર ઉપરથી પ્રકાશના કિરણો આ રીતે આમ જાય. હા, ત્યાંથી પરાવર્તન પામી અને આમ સમાંતર મળે. તો આપણે વાહનોમાં આમ જે લાઇટ હોય આમ સીધી પડે, દૂર સુધી આપણને બતાવી. આ મુખ્ય કિરણો ઉપર એનું પ્રકાશનું ઉદ્ગમ સ્થાન ગોઠવવામાં આવે, ગલોપડી એ રીતની મૂકવામાં આવે કે એના મુખ્ય કેન્દ્ર પર પ્રકાશ ઉત્સર્જિત થાય અને ત્યાંથી ઉત્સર્જિત થયેલો પ્રકાશ આ રીતે આમ અંતર્ગોળ અરીસા પર જાય એટલે ત્યાંથી આમ સમાંતર કિરણ મળે, શક્તિશાળી સમાંતર કિરણ, દૂર સુધી લાઈટ જાય. આપણો બલ્બ એવું નથી કરતું, એવો પ્રકાશ ફેલાવે છે. જો ઘેરે રહેલો બલ્બ પ્રકાશ ફેલાવે, જ્યારે ટોર્ચ લાઇટ છે, આ બધી લાઇટ છે, સર્ચ લાઇટ છે, હેડલાઇટ છે, એ આમ દૂર સુધી પ્રકાશના કિરણોને મોકલે, દૂર સુધી સમાંતર કિરણો મોકલે. તો એમાં એનો ઉપયોગ થાય સૌર ભઠ્ઠીમાં દાઢી કરવાના મિરર તરીકે, વાહનોની સર્ચ લાઇટ, હેડલાઇટ અને ટોર્ચ લાઇટમાં એનો ઉપયોગ થાય. તો આ રીતે એનો ઉપયોગ થાય. હવે જો અહીંયા ઉપયોગ પૂછી શકે 2 માર્કમાં, અંતર્ગોળ અરીસાના ઉપયોગો જણાવો, અને સાથે સાથે એના કારણો પણ પૂછી શકે કે આમાં શા માટે સૌર ભઠ્ઠીમાં અંતર્ગોળ અરીસો વપરાય. એના આ આકૃતિ છે, જો બેમાં અલગ અલગ છે. સૌર ભઠ્ઠી માટે આ આકૃતિ કામ કરે છે કે સૌર ભઠ્ઠીમાંથી આપણે કિરણોને કેન્દ્રિત કરવાના છે અને ઊંચું તાપમાન મેળવવાનું છે. જ્યારે ટોર્ચમાં કે સર્ચ લાઇટમાં આપણે કિરણોને સમાંતર મોકલીને દૂર સુધી આપણે જોવાનું છે. શેવિંગ મિરરમાં તો ભાઈ એમાં મોટું પ્રતિબિંબ મળે એટલે વાળંદ છે સરસ રીતે દાઢી કરી શકે એ માટે. અને ત્રીજું દાંતના ડોક્ટરો, ચોથો ઉપયોગ દાંતના ડોક્ટરો. દાંતના ડોક્ટર દર્દીના દાંતનું મોટું પ્રતિબિંબ મેળવવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. મોટું પ્રતિબિંબ મેળવે જેથી કે દાંતમાં કંઈ તકલીફ હોય તો ડોક્ટર એ જાણી શકે, એનું નિદાન કરી શકે. તો એટલા માટે એનો ઉપયોગ છે એ કરે છે. આ બાબતનો ખાસ ખ્યાલ હોવો જોઈએ. તો ફરી વાર સમતલ અરીસાનું કેવું પ્રતિબિંબ મળે અને એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય. અંતર્ગોળ અરીસાનો ઉપયોગ બધો 4. એમાં યાદ રાખો, દાઢી કરવાના અરીસા તરીકે, સૌર ભઠ્ઠીમાં
વાહનોની ટોર્ચ લાઇટ, સર્ચ લાઇટ, હેડલાઇટમાં દાંતના ડોક્ટર દર્દીઓમાં દાંતનું મોટું પ્રતિબિંબ મેળવવા માટે એનો ઉપયોગ કરે છે. હવે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ. બહિર્ગોળ અરીસાનો ઉપયોગ ખાસ વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે, સાઈડમાં કાચ હોય ને, બાજુમાં કાચ, વાહનો તમે જોયા છે, ટુ વ્હીલથી માંડી તમામ વાહનો સાઈડ ગ્લાસ હોય. આ સાઈડ ગ્લાસમાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય. તો એનો ઉપયોગ લખીએ આપણે જે વાહનોમાં સાઈડ ગ્લાસ, કાચમાં બાજુમાં રહેલ કાચમાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. આ કારણ તરીકે વધારે મહત્વનું છે. જોજો, કારણ પૂછવાની સંભાવનામાં વધારે આનું કારણ પૂછાય છે. આવું થોડુંક તમને હવે ખબર પડવી જોઈએ. અમુક ભણતરના આધારે તમને ખ્યાલ આવવો જોઈએ કે કારણ તરીકે શું આવે. આનું કારણ વધારે આવે. શા માટે? ભાઈ, વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે અરીસો વપરાય. તો તમે પહેલા તો બધા અરીસાનો ઉપયોગ કરો. પ્રવૃત્તિ સમજો. હાલો, એક આપણે અંતર્ગોળ અરીસા લઈએ. પહેલા અંતર્ગોળ અરીસા લઈએ તો અંતર્ગોળ અરીસા વડે કેવું પ્રતિબિંબ મળવાનું? ઊંધું મળે, વાસ્તવિક મળે, એ તો એના કામ નહીં લાગવાનું. કારણ કે પડદો નહીં, કે વાવવાનું નહીં. એટલે આભાસી પ્રતિબિંબ વિશે જોવાનું છે. તો આભાસી પ્રતિબિંબ કેવું મળે છે? એનું આભાસી સત્વ મોટું. તો કોઈ વાહન વાળું વાહન હાકે છે, સાઈડમાં બીજું વાહન જોયે, બસ, તો બસ છે એના કરતા મોટી જ દેખાય. બસ છે એના કરતા મોટી દેખાય તો એને અંદાજ નહીં આવવાનો, આખું બરાબર નહીં દેખાવાનું. એટલે એનો ઉપયોગ શક્ય નથી. હવે સમતલ અરીસાનો ઉપયોગ કરી દો તો સમતલ અરીસામાં હોય એવડું જ દેખાય. તો બસ છે એવડી દેખાય, કવડો મોટો સમતલ અરીસો ગોઠવવો પડે. કવડો મોટો સમતલ અરીસો શક્ય ને બાજુમાં રાખો, નહીતર તો બીજું વાહન અરીસાને લેતું જ જોવાનું જ પૂરું થઈ જાય. અંતર્ગોળમાં તેથી મોટું બતાય એટલે એ શક્ય નથી. તો બહિર્ગોળ અરીસો એટલા માટે રાખવામાં આવેલું કારણ કે બહિર્ગોળ અરીસા વડે કેવું પ્રતિબિંબ મળે? એક તો આભાસી મળે, બીજું સત્તું મળે અને નાનું મળે. એક કારણ તેમજ તેમનું દ્રષ્ટિ ક્ષેત્ર વિશાળ છે. તમે જોઈ શકશો, બહિર્ગોળ અરીસો લઈને તમે કોઈ વસ્તુનું પ્રતિબિંબ જોશો તો વસ્તુ તો તમને દેખાશે, પણ એના આજુબાજુને ઘણું દેખાશે, જેથી વાહન ચાલક સરળતાથી વાહનને ચલાવી શકે, બાજુમાં આવતા વાહનનો સારી રીતે અંદાજ મેળવી શકે. એ વાહનથી કેટલું દૂર છે, કે કેટલી સાઈડ આપવાથી બાજુમાંથી જઈ શકશે, એનો સારો એવો અંદાજ મેળવી શકે. એટલા માટે એનો ઉપયોગ છે કરવામાં આવે છે. સાઈડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસો વપરાય છે. તો આપણે જે અરીસાઓ જોયા એ અરીસા દ્વારા રસાતા પ્રતિબિંબો, એનો ઉપયોગ વિશે આપણે ચર્ચા કરી. હવે ધીમે ધીમે તમે એના ગાણિતિક પોઈન્ટ તરફ જઈ રહ્યા છો. આની પછી જે પોઈન્ટ આવવાનો છે એ છે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ. ગોલીય અરીસાના સંદર્ભમાં કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ. અને એ માટે આકૃતિ એક આવશે, આકૃતિ ઉપરથી આખો ક્વેશ્ચન જવાબ આવી જશે. કાર્ટેશિયન યામ સંજ્ઞા પદ્ધતિ. તમે કાર્ટેશિયન યામ વિશે થોડા પરિચિત હશો કે ભાઈ એમાં આ રીતની આકૃતિઓ આવે. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, આમાં ધન ને ઋણ, ધન ને ઋણ, આ બાજુ ધન, આ બાજુ ઋણ, ઉપર ધન, નીચે ઋણ. એમાં એમ જ આવશે. આકૃતિના માધ્યમથી હું તમને ખૂબ સારી રીતે સમજાવી દઈશ, પણ આકૃતિને ચિત્રની જેમ જોશો તો તમને સમજણ નહીં પડે. એ આકૃતિ સમજણ સાથે જોશો તો જ તમને વધારે સમજણ પડશે. એટલે એ બાબતને ખાસ ધ્યાનમાં લેવું પડશે. ફરીવાર વારંવાર વિનંતી કરું છું કે આકૃતિઓ હજી બરાબર જોઈ લો, કેમ કે આખો પાઠ હવે પછીનો લગભગ 90% પાઠ
એ પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે આકૃતિ ઉપર આધારિત છે. એટલે આકૃતિ એટલી સારામાં સારી રીતે આવડી જવી જોઈએ, એને વિચારવી ન પડે, યાદ કરવી નહીં પડે. જો એવું કરવું પડશે તો તમને તરત લાઈટ નહીં થાય, તરત સમજણ નહીં થાય કે આમાં હું કહેવા માંગે. એટલા માટે આકૃતિને ફરીવાર ભાર આપીને કહું છું કે આકૃતિ બરાબર શીખી. આકૃતિ શીખાઈ ગયું એટલે આ પોઈન્ટ એનો જ છે. તમને એમ કીધું કે સમતલ અરીસાની આકૃતિ આપણે દોરેલી છે, યાદ કરો. એનો દ્રશ્ય તમને બતાવવું જોઈએ તરત. સમતલ અરીસાની આકૃતિ બતાવી, સમતલ અરીસો એની સામે વસ્તુ, એની સામે અંદર અરીસાની અંદર પ્રતિબિંબ અને એના લાક્ષણિકતાઓ લખાવી હતી. એના આધાર આપણે જ્યારે સમતલ અરીસાના પ્રતિબિંબની લાક્ષણિકતા જોઈ ત્યારે એ બાબતને જોઈતી તો તમે તરત આવડી જાય. અવશ્ય સત્તુન વસ્તુના કદ જેવડું પ્રતિબિંબ મળે. ઉપયોગ તો આપણે ઘરે કરીએ છીએ. આ બે યાદ રાખવા પડે. અંતર્ગોળ અરીસાની સ આકૃતિમાંથી કોઈ એમ કે ભાઈ સી પર ને એટલે તરત તમને આકૃતિ બતાવી દે. સી પર વસ્તુ તો પ્રતિબિંબ સી પર, વાસ્તવિક ઉલટું વસ્તુના કદ જેવડું, વાસ્તવિક ઉલટું વસ્તુના કદ જેવડું. પહેલી બે આકૃતિ યાદ કરો, ત્રીજી ચોથી પાંચમી યાદ કરો, છઠ્ઠી અબેરગોળ અરીસાની આકૃતિ આવડે તો આ પોઈન્ટ તમને આવડી જ ગયેલો છે. યાદ રાખવાની જરૂર જ નથી રહેતી. આકૃતિ પછી તમને ખબર પડી જાય કે આમાં આવો પ્રતિબિંબ મળે. ઉપયોગો આને યાદ રાખવા માટે એના મેન શબ્દ દાઢી કરવા, સૌરભટ્ટીમાં, વાહનોની સસલાઇટ, હેડલાઇટ, ટોર્ચ લાઇટ, દાંતના ડોક્ટર. બહિર્ગોળ અરીસાનો ઉપયોગ સાઇડ ગ્લાસ તરીકે થાય. બહિર્ગોળ અરીસાનો ઉપયોગ 1 માર્કમાં પૂછાઈ શકે, પણ 2 કે 3 માર્કમાં પૂછવે તો ખાસ કરીને 2 માર્કમાં પૂછવે તેનું કારણ વધારે બેઠેલું છે. કારણમાં મેન 2 પોઈન્ટ છે. એક આભાસી સત્તુ નાનું પ્રતિબિંબ મળે એ, અને એનું દ્રષ્ટિ ક્ષેત્ર વિશાળ છે. દ્રષ્ટિ ક્ષેત્ર વિશાળ એટલે કે બહિર્ગોળ અરીસા વડે વસ્તુનું તો બતાવે પણ એના આજુબાજુનું વિસ્તાર પણ બતાવે, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે કઈ રીતે પાછળથી વસ્તુ છે આવે છે. તો આ રીતે આપણે આ બાબતોને અત્યારે જોઈ. ફરીવાર આ બાબતને સારામાં સારી રીતે યાદ રાખજો. આ 2 પ્રયોગો અત્યારે તમે આમાં ભણ્યા છો. આમ લખ્યા હોય તમે એક, પણ એના આ સમજાવો છો. બહિર્ગોળ અરીસાનો પ્રયોગ, જેમાં વસ્તુને તમે બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને તમે, બહિર્ગોળ અરીસો એ મારી પાસે છે જ કે ભાઈ આ બહિર્ગોળ અરીસો છે, આ ભાગ રંગેલો છે, આ બહિર્ગોળ અરીસો છે. આ બહિર્ગોળ અરીસાની સામે તમે વસ્તુને આ રીતે આમ દૂર લેતા જાઓ, આમ દૂર લેતા જાઓ અને મળતા પ્રતિબિંબનો જોવો એટલે તમને અંદાજ આવશે. આમ તમારી પાસે બહિર્ગોળ અરીસો તમે કીધું સમજી, અંદરનો ભાગ બહારનો ભાગ, તો આ બાબતના આધારે તમને ખ્યાલ વધારે આવશે.